જય ગુરુદેવ વિદ્યાર્થીઓ, ધોરણ 10 લેસન 9 વિજ્ઞાન આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ, પેજ નંબર 149 ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો ઉદાહરણ સહિત સમજાવો. એમાં બે પેટા પ્રશ્ન પૂછી શકાય. ઉપાર્જિત લક્ષણ ઉદાહરણ સહિત સમજાવો. બીજો પ્રશ્ન છે આનુવંશિક લક્ષણો ઉદાહરણ સહિત સમજાવો. તો બેટા, આ વિડીયો 7 નંબરનો છે. તો પ્રશ્ન છે ઉપાર્જિત લક્ષણો ઉદાહરણ સહિત સમજાવો. શું પ્રશ્ન હોઈ શકે? પહેલાં વર્ણન વાંચીએ, પછી તમને લેખિત સમજાવીએ. આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા કે લિંગી પ્રજનન કરનારા સજીવોમાં જનન કોષો વિશિષ્ટ પ્રકારની જનન અધિચ્છદ પેશીમાં નિર્માણ પામે છે. જો ખોરાકના કે પોષણના કારણે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો આવે તો તેમના પ્રજનન કે જનન કોષોના ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ અસર થતી નથી. આમ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા જૈવભારવાળા હોય તો પણ તેમના વિકાસની સંજ્ઞા આપી શકતા નથી. તેનું મુખ્ય કારણ આ લક્ષણની આનુવંશિકતા નથી. દૈહિક પેશીઓમાં લિંગી કોષોના ડીએનએ દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ જનીન કોષોના ડીએનએમાં કોઈ તફાવત લાવતો નથી. ડૉક્ટરનો દીકરો જન્મથી ડૉક્ટર બને એ આપણે કહી શકતા નથી. એટલા માટે જ આને પણ જૈવ વિકાસ કહેવાય નહીં. આવો પ્રાપ્ત કરેલ અનુભવ કે લક્ષણ જૈવ ક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી. એક પ્રયોગ દ્વારા સમજીએ. જો આપણે પૂંછડીવાળા ઉંદરોનું સંવર્ધન અને સંખ્યા વધારીએ તો તેની આગળની પેઢીની સંતતિને પૂંછડી હશે એવું અનુમાન કરીએ. હવે જો ઉંદરની પૂંછડી કેટલીક પેઢી સુધી કાપતા રહીએ તો આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થાય? જવાબ છે ના. સ્વાભાવિક છે કે પૂંછડી કાપવાથી જનીન કોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. ડાર્વિન વિશેની માન્યતાઓ વાંચી લેજો. આનુવંશિકતા તેમજ વારસાગમન કે જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા તેનું જ્ઞાન જૈવ વિકાસ સમજવા જરૂરી છે. આ કારણે જ 19મી સદીમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ વિકાસનો સિદ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વિન આની ક્રિયાવિધિનું સંશોધન કરી શક્યા નહીં. તેઓ નિશ્ચિતપણે એવું કરી શકત જો તેઓ તેમના સમકાલીન ઓસ્ટ્રેલિયન ગ્રેગર મેન્ડલના પ્રયોગોના મહત્ત્વને જાણતા હોત. મેન્ડલ પણ ડાર્વિનના સિદ્ધાંતથી અજાણ હતા. ડાર્વિન મેન્ડલના સિદ્ધાંતથી અજાણ્યા હતા. તો બેટા, અહીંયા જે તમારો પ્રશ્ન છે, બરાબર છે, એ આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. કેવી રીતે? તો તમારો પ્રશ્ન છે કે ઉપાર્જિત લક્ષણો ઉદાહરણ સહિત સમજાવો. ઉપાર્જિત લક્ષણો કેના વડે સમજાવો? ઉદાહરણ વડે સમજાવો. પહેલાં તો વ્યાખ્યા. ઉપાર્જિત લક્ષણો કેને કહેવાય? સજીવો પોતાના પર્યાવરણ દ્વારા જે લક્ષણો પ્રાપ્ત કરે, માનો કે દરિયા કિનારે જે વસ્તી હોય, માનો કે આપણા ખારવા સમાજના લોકો છે, તો એને તરતા આવડતું હોય, કારણ કે એવું પર્યાવરણ જ એવું છે. સજીવો પોતાના પર્યાવરણ દ્વારા જે લક્ષણો પ્રાપ્ત કરે તેને ઉપાર્જિત લક્ષણો કહે છે. તમારો પ્રશ્ન છે ઉપાર્જિત લક્ષણો ઉદાહરણ દ્વારા સમજાવો. ઉદાહરણ એમાં પહેલું, બરાબર, માનવ તરવાનું શીખે છે, ગિટાર વગાડવાનું શીખે છે. તે પોતાના પિતૃમાંથી
વારસાગત પ્રાપ્ત થતું નથી. મનુષ્ય તરવાનું શીખે છે, ગિટાર વગાડવાનું શીખે છે, એને વારસામાં પ્રાપ્ત થતું નથી. પછી ખોરાકના અભાવમાં ભમરાઓ પોતાના શરીરનું વજન ઘટાડે છે, જે તેની સંતતિને વારસામાં મળતું નથી. કેવી રીતે? તો હું તમારી સમક્ષ એક આકૃતિ ઉપસ્થિત કરવા માંગુ છું. બરાબર, તમે આ આકૃતિ જોઈ શકો છો. અહીંયા ભમરાઓ છે, એના જૈવભારમાં ઘટાડો થયો, શરીર દુબળું પડ્યું. પણ જેવું લીલી વનસ્પતિ વધી ગઈ, ભમરાઓએ પોતાનું મૂળ કદ પ્રાપ્ત કરેલું છે. તો અહીં મુદ્દો આપી શકાય છે કે ખોરાકના અભાવમાં ભમરાઓ પોતાના શરીરનું વજન ઘટાડે છે, જે તેની સંતતિને વારસામાં મળતું નથી. ખોરાકની પ્રાપ્યતા થતાં ભમરા પોતાનું મૂળ વજન કે કદ પ્રાપ્ત કરે છે. ભમરાઓ છે પોતાનું મૂળ વજન અને કદ પ્રાપ્ત કરશે. તો બેટા, તમારો પ્રશ્ન હતો ઉપાર્જિત લક્ષણો ઉદાહરણ સહિત સમજાવો. હવે બીજો પ્રશ્ન આપની સમક્ષ છે. શું બીજો પ્રશ્ન આપની સમક્ષ છે? આપને જણાવીએ કે આનુવંશિક લક્ષણો ઉદાહરણ સહિત સમજાવો. તો પહેલા તો આવશે વ્યાખ્યા. શું વ્યાખ્યા છે બેટા? આનુવંશિક લક્ષણો તો કે જે લક્ષણો સંતતિને પોતાની પિતૃ પેઢીમાંથી પ્રાપ્ત થાય તેને આનુવંશિક લક્ષણો કહે છે. જે લક્ષણો પોતાની પિતૃ પેઢીમાંથી પ્રાપ્ત થાય તેને આનુવંશિક લક્ષણો કહે છે. આ લક્ષણો પેઢી દર પેઢી સંચારણ પામે છે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે છે. એમાં ઉદાહરણ પહેલું, લીલા રંગના ભમરા પોતાની સંતતિને લીલો રંગ વારસામાં આપે છે. બીજું, પીળા રંગના ગોળ બીજ ધરાવતા વટાણા પોતાની સંતતિને પીળો રંગ અને ગોળ આકાર વારસામાં આપે છે. તો બેટા, આ હતા આનુવંશિક લક્ષણો ઉદાહરણ સહિત સમજાવો. સ્ક્રીનશોટ પાડી લ્યો અને તમને આ પ્રશ્ન લખવા સમજવામાં મદદરૂપ થાય. ઓકે બેટા, હવે આપણે બધા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 147 પર પહોંચી ગયા છીએ. સોરી, આપણે ચર્ચા કરવાની છે પેજ નંબર 150 ઉપર. પેજ ચેન્જ થઈ ગયું હતું. 150માં પેજ ઉપર શું માહિતી છે? જુદા જુદા ક્વેશ્ચન છે. જુઓ, જુદા જુદા ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચનનો તમે શાંતિથી અભ્યાસ કરી શકો છો. કેવા ક્વેશ્ચન છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, તે કઈ વિવિધ રીતો છે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા પોતાની વસ્તીમાં વધારો કરી શકે છે? તે કઈ વિવિધ રીતો છે જેના દ્વારા વિશેષ લક્ષણોવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા
પોતાનો વધારો કરી શકે? તો પહેલી જ હતી, હમણાં જ આપણે જોઈ ગયા બેટા, ભમરાના ઉદાહરણ દ્વારા પ્રાકૃતિક પસંદગી અને બીજું છે આનુવંશિકતામાં ફેરફાર. આ બંને ભમરાની અંદરમાં જોયા, પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિકતામાં ફેરફાર. બરાબર. પછી બીજો પ્રશ્ન છે, એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી, કેમ? એકલા સજીવ દ્વારા કોઈ લક્ષણ કેળવાયું હોય એ આનુવંશિક પેઢીમાં આગળ વધતો નથી. શું કારણ? એનું કારણ છે કે તેના જનન કોષોમાં કોઈ ફેરફાર થતો નથી. જનન કોષોમાં ફેરફાર થતો નથી. એકલ સજીવ જે ઉપાર્જિત કરશે, આપણા પિતાજી છે એણે ડ્રાઇવિંગ શીખ્યું તો આપણે જન્મતા ડ્રાઇવિંગ ના આવડે, કારણ કે એના જનન કોષોમાં ફેરફાર નથી થતો. ત્રીજો ક્વેશ્ચન છે, વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દ્રષ્ટિકોણથી ચિંતાનો વિષય કેમ છે? બરાબર. કારણ કે જનીનો નાશ પામશે. જનીનો નાશ પામશે. પછી વાઘનું જનીન બીજા કોઈ સજીવમાં નથી, પછી એ જનીનોને ફરીથી આપણે પ્રાપ્ત કરી શકતા નથી. પરિણામે વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાની દ્રષ્ટિએ ચિંતાજનક છે. હવે જાતિ નિર્માણવાળો ટોપિક આપણે અભ્યાસનો ભાગ નથી, પરંતુ હવે એના પછીના પેજ ઉપર 151 પેજ ઉપર ઉદ્વિકાસ અને વર્ગીકરણ આપણા અભ્યાસનો ભાગ છે. નવા વિડીયોમાં આપણે જોશું.